તો મિત્રો ફ્રી છે તમારી માટે નવો ચેલેન્જ વિડિયો લાવવા છે આજે લાવવાના છે આપણે બાવરિયા માટે 12 કલાક વિતાવવાની છે ચેલેન્જ વિડિયો ને આપણે કરવાની છે ઝૂંપડી ને એમાં કેટલી આપણે મિત્રો તકલીફ પડે એ આપને ને ખબર ને મિત્રો કેટલા આપણે 12 કલાક રહેવાનું છે આ છે આપણે પકડ કાપવા માટે મિત્રો અત્યારમાં 3 વાગ્યા છે ઝૂંપડી ચાલુ કરશું આપણે બનાવવાની સમજ રહ્યો હા દિવસના 3 વાગ્યાથી આપણે ઝૂંપડી ચાલુ કરશું કેવા બની રહી તમને દેખાડ્યો વિડિયો મિત્રો બાવરિયા માટે ઝૂંપડી બનાવવાના છે મેંગી ના હાલી બનાવી છે મિત્રો તો શૈલેષભાઈ જો આમ જો મિત્રો આપણે હુનો સમજો આવી રીતે કાપવાનું તો મિત્રો આપણે હવે ચેલેન્જ ચાલુ કરી મળવી આપણે મિત્રો આનથી નું થાય ખબર છે અને આપણે મેંગી બનાવી તો આપણે ખબર પડી જાય લાકડા હાથે ન કાપવા પડે એટલે મિત્રો હાલો આપણે મળવી ના વિડિયો ચાલુ કરી શરૂ કરતે હૈ તો શૈલેષભાઈ ઉપર ચડી જશે મિત્રો ઉપર ચડી જશે આપણે બાવરીની સફાઈ કરવાની છે ઝૂંપડી બની જાય મિત્રો આપણે હવે મળવી ઝૂંપડી લાકડા શૈલેષભાઈ કાપે છે મિત્રો જો મિત્રો કાપે બાવરિયાના ઓલા મળે નહીં કાપે ચાલો ચલો તો મિત્રો આપણે હવે કાપવા ચડી જઈએ સાફ કરવાની છે પછી આની માટે ઝૂંપડી બનાવવાની છે આની માટે સેટિંગ કરવાનું તો હવે સાફ કરે છે જો ઉપર આપણે ચડી જાવ યાઠે કેવું સમજો ખુશો શેકલો મિત્રો આમાં આપણે ઝૂંપડી બનાવવાના છે સમજો આવી રીતે સાફ કરવાનું હોય જો મિત્રો જો આવું પકડ છે આપણે હેન્ડ કાપતી ને આમાં ચેલેન્જ કરવાના છે નહીં શૈલેષભાઈ નક્કી નહીં મિત્રો આમાં બીક લાગવાની લાગે છે તો મિત્રો હવે આપણે સાફ કરી નાખી પછી મળીએ મિત્રો તો આપણે કરવાના છે આમાં ચેલેન્જ વિડીયો તો શૈલેષભાઈ હવે સાફ કરી નાખે ને મિત્રો ઝૂંપડી બનાવવાના છે આપણે આમાં તો આપણે શૈલેષભાઈ હવે ઉપર ચડે છે બાવરની માથે અઘરું પડી જવાનું છે મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આપણે 12 કલાક કરવાના છે ઝૂંપડી માથે બનાવીને અઘરું પડે મતલબ મિત્રો ના ઝૂંપડી બનાવવાના છે જોવાની માથે એટલે સામાન લઈ જાય છે મિત્રો તમને સાહેબ પાણી ભરવા પાઇપના બટકા લઈ જાય છે અમને મિત્રો ઝૂંપડી બનાવવાના છે મિત્રો શૈલેષભાઈ આવી રીતે ચડે છે તો મિત્રો હવે આપણે શૈલેષભાઈ ઉપર ચડીએ છીએ મળવી તો મિત્રો શૈલેષભાઈ ઉપર ચડી ગયા છે જોઈ લો તો મિત્રો શૈલેષભાઈ હવે ઉપર રેજાના બટકા ચડાવે જોવો તો મિત્રો શૈલેષભાઈ જાઓ ઈસકો મિત્રો અઘરું પડી જાય એમ છે ચેલેન્જ એમ કે છે તો મિત્રો બાવરિયા ઓછો ને 100 ફૂટ ઊંચો છે શૈલેષભાઈ 100 ફૂટ 30-40 ફૂટ તો શૈલેષભાઈ મિત્રો હવે ચડાવે છે રેજાના બટકા તો મિત્રો ક્રેનની જેમ ચડાવે તો મિત્રો બટકા ચડી ને તેવા મળવી ફાઇનલ મિત્રો બટકા જરી બાકી છે રેજાના ચડાવવાના તો આજનો ચેલેન્જ મિત્રો અઘરો પડી જવાનો છે લાઈક બેક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારમાં વાગવા આવી જશે 4 વાગવા આવી જશે મિત્રો દિવસના તમે મિત્રો આવી મહેનત કરી છે ચેલેન્જ વિડીયો મિત્રો ઓલા ચેલેન્જ વિડીયોમાં તમે સપોર્ટ કરો તો અમે સપોર્ટ કરશો મિત્રો ફાઇનલ મિત્રો ચડી જશે શૈલેષભાઈ ઉપર ને હવે આપણે ઝૂંપડી બનાવી દઈએ મળવી હું થઈ ગયું છે જોઈ લો આપણું ઝૂંપડું કમ્પ્લીટ થઈ જાય ઝૂંપડું નહીં મિત્રો મેળા જેવું બનાવવું છે આમાં રહેવાના છે આપણે હોવાના છે મિત્રો અને આપણે ઠંડુ નાખશું મિત્રો હજી તો આપણે શૈલેષભાઈ હવે ગાડલું ચડાવે છે તો મિત્રો શૈલેષભાઈ હવે છે ગાડલું ઊંચું કરવી છે તો હરિયો બાંધી દીધો છે મિત્રો અપ મિત્રો તૂટી ગયું છે તો શૈલેષભાઈ પાછું બાંધે છે મિત્રો ઉપર ચડીએ ત્યાં મળ્યું માન ગાડલું ચડાવું તમને ખોટું લાગે તો મિત્રો શૈલેષ ઉઠી ગયું છે સોડું મેં શૈલેષભાઈ હુતા છે મિત્રો 7 વાગી જશે મિત્રો કેટલા હાથ જાગનભાઈ મિત્રો આપણે ઝૂંપડી બની ગઈ છે તો ઉપર ટાપડું નાખી દીધું વરસાદ નો હાજુ કઈ આપણે કરવું નહીં મેન આપણે કેમ કે આપણી થાય એવું જ નહીં તો આંજો નટુ મિત્રો ને આપણે બારીશ વરસાદ આવે તો વાંધો ન આવે મિત્રો ટપલી નાખી દે ને ન્યાગી છે બધી આપણે સુવિધા કરી નાખી છે પાણી બની હેઠે મૂકેલું છે મિત્રો ને આખરે આ ચેલેન્જ કરવાના મિત્રો આજ આપણે સવાર 4 કલાક આપણે ચેલેન્જ કરવાની છે સવાર ઉઠી આપણે મિત્રો 7 વાગી જાય મિત્રો અત્યારે તો આપણે મળવી સીધા 8 વાગે જો મિત્રો વાવ કેટલું નાર થઈ ગયું મિત્રો 8 વાગી જાય સુનિલભાઈ હા 8 સાડા 8 થવા આવી જાય મિત્રો હેઠે આપણે ઝટકા ચાલુ થઈ ગયું કોકનું ઝટકા મેં કીધું બાવરી એમ નો આવે થારું ઝટકા મિત્રો આપણે જો બધી પાણીની વ્યવસ્થા આ શું છે મેંગી ના એ મેંગી છે મિત્રો 3 પડીકા મેંગી આ છે ભાઈ તપેલી
આ છે તપેલી, આ છે પાણી લાગે આપણે તપેલી મૂકી દઈએ. હવે આપણે ભેંગી કેટલા વાગે 12 વાગે બનાવી છે મિત્રો. ને વાતાવરણ છે મને ફાટે એમ ફાટે મિત્રો અવાજ આવતો હોય થોડો. ભૂતનો અવાજ આવે એવું લાગે કાશે ભાઈ મને બહુ ડર લાગે મિત્રો. આમ જો આમાં નમી જાય એવું છે વાયટી મિત્રો યાઠો યાઠે બહુ છે અઘરું. ઝૂંપડી બહુ ખાલી આપણે ઝૂંપડી વરસાદ આવી જાય તો મિત્રોમાં પાણી પડે એમ છે. આપણી પાસે બંતર કપા હાટો આપણે આવો જો મિત્રો આવો જુગાડે છે આમ જો બંતર ને કપાઈ જાય આમ જો મિત્રો પકડે છે સારું. પકડે સારું છે મિત્રો યારું બેરો આવે આમ જો પકડે જાય આમ જો બંતર કપાય છે આમ જો પડવાની બીક ન રહી બેઠા બેઠા કાપી નાખો આમ જો કપાઈ જાય મિત્રો એમ કપાઈ જાય. જો જો મિત્રો કપાય આમ નાખે એમ બોય કુંડો કપાઈ જો. તો મિત્રો અમારો ચેલેન્જ વિડીયો પસંદ આવતો તો લાઈક કરવાનું. આની પછી કઈ ચેલેન્જ વિડીયો મિત્રો લાવી એની માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે. એ તમારે અમે આની પછી અમે લાવીશું મિત્રો કેટલા 10 સબસ્ક્રાઇબર વટાઈ ગયો એટલે અમે સીધો અઘરો ચેલેન્જ કરવાના છે. બીજો અઘરો ચેલેન્જ કરવાનો છે મિત્રો 10 સબસ્ક્રાઇબર. તો મિત્રો આપણે અંદર સામે લાવેલા છે મિત્રો ચૂલો છે આપણો પ્રાઇમર છે મિત્રો જો. અને મિત્રો ટાપડું લાવેલા છે ગોદરું તો નથી વાટવા માટે મિત્રો. ને મેંગી ને એવું છે લાઈટ આગળ કરવી તો સમજ રહ્યો લાવા છે મિત્રો. આમ જુઓ આ શું છે હું તમને દેખાડી દઉં. वाव બે वाटका इसको इधर रख देते हैं आप. इसको एक बैटरी लाना है. इधर है बैटरी और ये 150 खाली 150 की एक लाइट છે મિત્રો પતલી લાइट जो वायर છે થોડોક નો આપણે લાઈટ તો કરવી જ પડે ને. જો આવી જાય તો શું કરવાનું જો એક મેગી और एक बाखत 3 मैगी है. एक છે इधर एक कारा जबला में है. इधर આપણે ચૂલો છે મિત્રો. મિત્રો આપણે લાઈટ કરવી તો મળી લાઈટ કરવી ટીવી મળવી આપણે લાઈટ થાય ને અત્યારનું તમે લોકેશન જો લાઈટ બંધ કરીને હવે કેવું મિત્રો છે જુઓ. હા અંધારું આમ જુઓ તમને દેખાડો છે મિત્રો. હવે લાઈટ કરીને તમને દેખાડું કેવું છે ને ઓલી લાઈટ થી પછી તમને દેખાડું કેવું ઓલું આવે ગગનભાઈ બીકલ ન લાગે મિત્રો. યાર લ્યો લાઈટ બંધ કરી દે મિત્રો. હવે ઓલી લાઈટ થી ટીવી મળવી ખતમ. તો શું આવું આવી રીતે આપણે લાઈટ કરી નાખી જોવો તમે આવી રીતે લાઈટ આપણે કરી નાખી છે. હવે આપણે હજુ આમ પડ્યા છે જુઓ લાકડામાં. હવે આપણે ફોનની લાઈટ કરી હવે કંઈ આપણે બીક બહુ સાદી ને આમ જો હેઠે ને આમ જો લાઈટ જો હવે પટ્ટી છે શોખ છે મોટો તમને ઓછો લાગતો. આમ હેઠે આપણે આમ જો ભાઈ હા હેઠે પડી જાય જો જો આપણે બીક ઓછી છે ઝટકા છે એટલે વાંધો નહીં મિત્રો. વાંધો નહીં આવે મિત્રો. તો મિત્રો આપણે બીજો ચેલેન્જ વિડીયો કરો છો મિત્રો. પહેલા આની પહેલા કરો હોય એ તમે જોઈ આવજો. એ જોઈ આવશે મિત્રો. ફોનની લાઈટ કરી નાખી મિત્રો પાછલા કેમેરામાં. હવે ચોખ્ખું દેખાતું મિત્રો. ચૂલો લાવેલા છે એક ટાપરું છે વટવા માટે. એક इसको કાને है એક પાણીની ગેગર છે મિત્રો. પાણીની ગેગર ઓલી છે જેથી હમી. તો મિત્રો હવે આપણે કરી ખુઈ જાવી પછી મળવી. તો મિત્રો હવે ખુઈ જાવી કરી જો મિત્રો થોડી ઓ કાય સદે લઈ લે આપણો વડી જામું રે મારા તમે મિત્રો ટાપરું વડી જાય મિત્રો આવું વાહી છે. હું કઈ ને આડીને મને બીક લાગે બહુ લે એટલે ટાપરું વટી ફૂલ હજાર દીધો ને પછી બીક ટાપરું બાપુ ન મને બીક લાગે મિત્રો. હું વટી મિત્રો આપણે બાટમાં કેટલા 8:30 10 વાગવા આવી જશે મિત્રો. 8:30 આપણે બીડી પેલો કટકો છોકરો ઈ 8:30 આગળ 10 વાગવા આવી જાય મિત્રો. આપણે પાસે હોઈ જાવ છે મિત્રો. બીક લાગે બહુ અવાજ આવે જો બોલે નહીં થી સાંભળો મિત્રો. જો મસરા એટલા છે ઉપર જો જો મિત્રો મસરા આમ જો અહીં દેખાડો છે ઉપર આમ જો મસરા એટલા છે ને વાત પૂછવા માટે મેં દેખાતા નહીં હે સારું છે આમ તો હોવાનું હોવાને સારું આવે પણ બીક છે થોડી. વરસાદમાં ઠારું ન કરનાર મિત્રો જો પડાઈ જાય એવું છે ને હું તો મિત્રો નથી પડાઈ જવું છે મિત્રો. એક લાઈક તો બનાવો મિત્રો. લાઈક બેક કરવાનું ભૂલતા હવે આપણે મળીશું કેવા છે મેંગી બનાવી ટીવા કે મિત્રો. તો હવે આપણે કરી ખુઈ જાવી આરામ કરી જાવી ને મેંગી બનાવીને કેવા મળીશું 11 વાગે કે 12 વાગે મેંગી બનાવી એ માતા 2000 એટલે ભાઈ હુતા છે મિત્રો. અત્યારમાં વાગવા આવી જાય 1 વાગી ગયો મિત્રો. સહેલે તો હુતા છે મિત્રો મને જગાઈ ગયું. તો મિત્રો બીક લાગે છે હોવા સાંભળો. મિત્રો યાઠે બીક લાગે છે. શૈલેષભાઈ હુતા છે મિત્રો. શૈલેષભાઈ કે જાગતા નથી મિત્રો. મને બીક લાગે છે ને હવે મેંગી બનાવી છે એવી મિત્રો. આપણે હજી ખાધું જ નથી મિત્રો. તો આપણે મેંગી બનાવી શૈલેષભાઈ જગાડી પણ કરી
ઝાકટાને શૈલેષભાઈ જો મિત્રો ઝાકટાને મને બીક લાગે છે મિત્રો જો અવાજ આવે છે મિત્રો હવે મેંગી બનાવી છે શૈલેષભાઈને હવે જગાડવું પડાને શૈલેષભાઈ ઊભા થા ને શૈલેષભાઈ હજી મિત્રો ઊભા જ નતા જવો તો આમ ખરતા એને મિત્રો મને જગ્યા છે એમ જોવો ઉડવાની બીક લાગે મિત્રો મને બીક લાગે છે સહદેવભાઈ શૈલેષભાઈ કંઈ ઊભા થતા નહીં મિત્રો મેંગી પડી છે એમ જોવો શૈલેષભાઈ ઊભા થાવ ને શૈલેષભાઈ મિત્રો બીક લાગે છે ઊભા થતા નહીં મિત્રો આપણે ઘડીક ગાડી પછી મળીએ તો મિત્રો શૈલેષભાઈ ઊભા થાવ શૈલેષભાઈ ઊભા થાવ કેટલા વાગે જોઈએ 1 વાગવા આવી ગયું એકની ઉપર 12 વાગે સગાડવાનું કીધું ને અને યાક હું મિત્રો હુવાય રહું શૈલેષભાઈ જરા જાગી જઈને પાછા હોઈ જાય હોવાને મિત્રો બીક બહુ લાગે છે સહદેવભાઈ ને આવે સહદેવભાઈ મિત્રો ભાઈ આવવાની છે શૈલેષભાઈ એમથી પૂરો ચેલેન્જ વિડીયો પાણી પીવું પાણી બાની મોટું બધું ધોઈ નાખો મોટું ધોવે શૈલેષભાઈ સ્વરૂપ મોટું ધોવે જો મિત્રો હવે ઊંઘ ના મિત્ર સની આગળ પાણી ભરવા જતા પાણી પીવે છે શૈલેષભાઈ મિત્રો તો મેંગી બનાવી દેવા મળી આપણે ફોનની લાઇટ આગળનો શૂટ લેવી છે જો આવું અંધાર લાગે ને ફોનની લાઇટ કરી તો કેવું લાગે મિત્રો એક સુનિલભાઈ એક તો આપણે આઈડિયા ભૂલી જા બંતર તો ભૂલી જા ભાઈ બંતર તો મિત્રો ભૂલી જશે તો હવે હું પ્લાન કરશું શું કરશું એટલા 1 વાગે શું કરવાનું શૈલેષભાઈ પ્લાન અમારા બાવરી મને કપલી ન લે આ લીલા હોય એનું શું કરશું વરસાદ આવી ગયેલો છે ને મિત્રો હવે હુકલ ભાઈ આપણે ગોતની મિત્રો મિત્રો તો યાઠે ટકા ઉતરા બંતર ગોતું સુનિલભાઈ વિડિયો ઉતાર તમને દેખાડ વેલા શૈલેષભાઈ મિત્રો બંતર કાપવા જાય છે હવે કરજો ભાઈ એટલે દેખાય આમાં દેખાતું ને કઈ તો મિત્રો આપણે ફોક્સર કરી નાખવી પડે ફોક્સર કરી નાખો પછી શૈલેષભાઈ મિત્રો બંતર કાપે જો આવી રીતે કાપવાના યાઠા પડી જાય તો ખતમ એ મિત્રો બંતર લાવે છે જો તો મિત્રો હુકલ બંતર છે હુકલ છે થોડાક કામ આવી જાય નહીં શૈલેષભાઈ મેં થાકી ગયો નકર યાઠા જવાથી મિત્રો ભૂખું રહેવું પડે જો મિત્રો ટીટિયા છે હુકલ તો મિત્રો મેંગી આપણે શું બંતર નાખી દઈએ પછી શૈલેષભાઈ મિત્રો બંતર કાપે છે શૈલેષભાઈ બંદર હજી કાપે છે મિત્રો થોડાક બનશે છે ભેગા જો મેંગી આપણી નાઈને હજી પડી મિત્રો કેટલા બંધ છે કાપે છે શૈલેષભાઈ તો ફાઇનલ મિત્રો સુલો આપણો બંધ નાખી દીધા છે ને સુલો શૈલેષભાઈ આમે મેક્સે નકર તો મિત્રો ગાડલું હગી જાય નહીં શૈલેષભાઈ મિત્રો હવે આપણે મેંગી સુલો હગે તેવા મળવી મિત્રો સુલો હરખો મેકાઈ ગયો છે ને હરગાવી તેવા મળવી હરગાવી દેવા મિત્રો બે મેંગી લાવેલા છે જો આમાં બે એક બે છે મિત્રો બંતર મિત્રો બંતરની વ્યવસ્થા એમ મળી જાય આપણને બંતરને મળી જાય આ કારીગરને લાવવો પડે આપણે હાથમાં ખાવાનો પડે ગોટા કાંટાનો ખાવા પડે મિત્રો કાતર હારી છે શૈલેષભાઈ મિત્રો જો સુલો હગી છે હવે સુલો હગી જાય એટલે તરત જલ્દી મળવી ફાઇનલ મિત્રો આગ હગી ગઈ છે જો મિત્રો ટાપ થઈ ગયો છે શૈલેષભાઈ ટાપ થઈ ગયો છે મિત્રો તો આપણે શૈલેષભાઈ સોરંગ બંદર કાપે છે મિત્રો કોઈ હગવા દેવી બીક ઓછી મિત્રો હગતી હોય તો આગ નહીં શૈલેષભાઈ મિત્રો અત્યારમાં વાગવા આવી જશે કેટલા શૈલેષભાઈ આવી રીતે અમે લાકડા કાપ એકની ઉપર નહીં થઈ ગયું શૈલેષભાઈ બે વાગવા આવી જાય હમણાં મિત્રો 2 વાગવા આવી જશે એમાં 20 મિનિટની જ વાત છે મિત્રો કે આમાં આપણે ફોન નથી ન કરે આપણે બતાવત બીજો ફોનમાં બીજો ફોન હતો મિત્રો એનો કોમ્બો ઉડી ગયો કાશું મિત્રો આગ હગી જશે કેવી મજા આવે ટાપવાની તાર હોય નહીં શૈલેષભાઈ તાર તો હોય કે ભાઈ તો કેવી આગ હગી ગઈ જોવો તો મિત્રો મેંગી સારી બનશે ને મિત્રો 2 પડીકા લાવેલા છે 10 રૂપિયાના 3 પડીકા છે પણ 3 બનાવવાને બનાવવા શૈલેષભાઈ મિત્રો હવે આપણે મેંગી બનાવી દેવા મળવી હાંચો તો મિત્રો હાંચો આપણો કેવો છે હાંચી કેવડી મોટી છે મિત્રો જો આવો મિત્રો હાંચી લાવવાની શૈલેષભાઈ પાણી ઊનું મેં નાખી દીધું છે મિત્રો જો નહીં કેટલું આવું છે ભાઈ હજી આગ છે મિત્રો કોઈ હકતું તો નહીં મિત્રો આગ બહુ પકડી લીધી છે શૈલેષભાઈ યાર કોઈ પાટતા નહીં
હરક છે ને તો ખીજા છે મિત્રો, અને બાવરીઓ છે મિત્રો, થોડોક અમારા ઘરની આંખો એટલે છે મિત્રો ગજી પાસે મિત્રો. તો પાણી ઊનું પછી પછી મળવી મિત્રો, ટાપટો જો થાય ગોટા ગોટા થાય, ટપેલે આખી ગરમ કરી દે મિત્રો. એટલે હીટ પકડી જો મિત્રો મેંગી નાખી પછી મળે મિત્રો, પાણી ફૂલ ઊનું કરી દીધું જો થોડું શું ધવાડા કાઢે આમ જો સુનિલભાઈ મિત્રો. આ ગેસની કરતાં ટૂંકું કાઢી નગર આગળ કરી કઈ છું મિત્રો. જો ફૂલ પાણી ઊનું થઈ ગયું છે જોઈ લે. બબુડી કાઢે આમ જો ધવાડા કાઢે દેખાડો સુનિલભાઈ પડી છે રાખો નીકળતા દેખાય ને વિડીયોમાં. તો મિત્રો હવે આપણે મેંગી નાખી દેવા મળીએ તો મિત્રો ખાઈને મિત્રો ધવાડા જો કાઢે કારખાને ઘોડી દેખાય કે ભાઈ ત્યાં દેખાય મિત્રોને ઓ મેંગી નાખવાનો ભાઈ મેંગી નાખે છે મિત્રો. તો મિત્રો સુનિલભાઈ મેંગી તોડ નાખી છે ને, હવે આપણે નાખે છે સુનિલ આમ જો બોંબુડિયા પાણી કાઢે આમ જો એટલું હીટ નાખી દઉં જો મેંગી નાખ્યું આ જો મેંગી મિત્રો ખાવાનું બંધ થાય છે. ખાવાનું મન થઈને આમ જો મિત્રો બમ્બુડી કાઢી દીધી બોંબુડી ધીમે નાખી કાન ભાઈ ઉઠશે અમારે આમ જો સુનિલભાઈ હરેકમાં બનાવે છે મેંગી આજે આપણે મેંગી બનાવી આમ જો મેંગી ઓગરે મિત્રો ગરમ થઈ ગયું કેટલું મિત્રો આમ જો કેટલું આમ જો હીટ પકડી દે ને અમે જે કરું હું જો 5-6 કવડા પકડીને બેઠો આમ જો આ રોટી અવડો 2 ફૂટનો આમ છે મિત્રો. ચેલેન્જ વિડીયો અઘરો પડી ગયો છે બહુ અઘરો એટલે બહુ મિત્રો મેંગી આવું કરાય નહીં આમ જો બંબુડિયા કાઢો તો બંધ તો બહુ આપણે કામ આવી ગયું શું ને ભાઈ મિત્રો થોડી મેંગી બસ ઊંધી કાઢું નાખી દઈ મિત્રો. ઊંધીડાને ખવડાવે સુનિલભાઈ ઓલાવો ઊંધીડા નાખી પડે ને આમ જો ઊંધીડા આપી ગયા ને સુનિલભાઈ ખાઈ ગયા મિત્રો તો ઊનું થઈ જાય પાણી મેંગી થોડી બફાઈ જાય એટલે મળી ભાઈ હાલ રાખો હું પાણી કરું ગરમ તમે ચૂલે ચલાવી નાખો. ગેસ જુગાર આપણો લાકડા છે લાવવાની, સબસો બમસો લાવવા નથી મિત્રો. ગાગર પાણીની છે ને એ છે મિત્રો સાલ્યા 2 સાલ્યા લાગે જો મિત્રો. મસાલો ફોક્સર હજી 2 ઠેલવાની છે મિત્રો. એક ઉપર થઈ ગયું મિત્રો, 2-3 વાગવા 2 વાગવા આવી ગયા તો 2 ઠેલવાની છે હજી. તો મિત્રો હવે શૈલેષભાઈ લાવે છે ને મસાલો નાખી તો મળી અંદર કટારી શૈલેષભાઈ થોડાક બંદર નાખી દી મિત્રો. તો આવી નાખશે ઓ ભાઈ શૈલેષભાઈ બંદર નાખે મિત્રો. શૈલેષ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જેમ સબસ્ક્રાઈબ કરશો એવો ચેલેન્જ વિડીયો અમે કરશું મિત્રો. લાઈક કરશો એ અમે ચેલેન્જ કરશું. મિત્રો તમે અવાજ આવતો હોય એમ જો મિત્રો જાઠું બહુ સરકાય જોવા દેખાતું નહીં. હા મિત્રો ટપેલી આપણે સીપી પકડેલી છે જો લાવી જો મિત્રો. તો મિત્રો હવે બંધ નાખી પછી મળવી મસાલો નાખી તો મિત્રો શૈલેષભાઈ મસાલો નાખે છે ને ફૂલ પાણી ઊનું થઈ ગયું પાણીને ઉભરો કરી નાખો તો મિત્રો પાણી બાદ દીધું મેગી બને તો સારું મિત્રો. બની જાય નહીં શૈલેષભાઈ બની તો આપણી મહેનત થોડી ફેલ જવા તો આગ તો પકડે આમ ફૂલ ટાપ થાય આમ ગોટા કરી નાખે મિત્રો. ગેસ એટલો નહીં થતો મિત્રો. કલાકમાં મેગી ભાગી કલાકે નહીં જે દે ભાઈ શૈલેષભાઈ થોડી છે 2 મિનિટ ને હજી ખાલી 3 મિનિટ છે તો મેંગી ઉભરાઈને આવી ગઈ વાસ આવે મિત્રો એમ સુગર આવે શૈલેષભાઈ હું ખાયો મિત્રો. મેંગી હગી જાય છે બોલી હું મિત્રો ફૂલ બાફાઈ ગયું મેંગી બનવા આવી ગઈ જો તો મિત્રો તમારા કાઢવી નાખા નીચે લે મેંગી હલાવી છે મિત્રો. આમ જો કેટલી આમ જો આગ કેટલી પકડ્યા મજા આવી જાય ઓય બાપા આવી બની ગઈ મિત્રો. બહુ ટાપ થઈ જાવ આમ જો ગુડ ગુડ બોલે આમ જો મિત્રો હેઠલી આમ તો જો તમે સાંભળો અવાજ ખાલી સાંભળો અવાજ ઉપર દેખાડો ભાઈ આમ જો તમારા મિત્રો. તો મિત્રો મેંગી બની ગઈ છે તો આપણે મેંગી ઉતારી લઈને મળ્યું મિત્રો. ફૂલ પાકો આવી ગયો હવે કરી ખમીને ઉતાર તો ફાઇનલ મિત્રો મેંગી પાકી ગઈ છે ને હવે ઉતારી લેવી જો મિત્રો. આપણે આગ તો જો ફૂલ ટાપ પકડ્યા હવે ઠંડી મૂકવા માટે મેંગી દઈએ મિત્રો. ઠંડી મેંગી સારી આમ પછી લીલી હતી મળવી એટલે તો ઠંડી મેંગી જો ધવાડા કાઢે સાસુ ને હા ફૂલ તમારા કાઢે ડાળ દીધા ભાઈ ટક લાવો હલાવવાનું જો લાકડું શૈલેષભાઈ લાવે છે મિત્રો. જો
મિત્રો હવે આપણે સાલિયા બલ્લેરીઓ મળવી. મિત્રો આવી આગ છે. ઓ ભાઈ લાલ દેવટા પડી ગયા. વાહ હીટ એટલી પકડી ગઈ હો. ખાવા બેસી જાય જો મેંગી પણ આપણે મેળવી છે મિત્રો. મેંગી ખાવા બેસી જાય મિત્રો. આમ જો તો મિત્રો મેંગી ખાઈ ગઈ. તો મિત્રો મેંગી લાવેલા છે. વાહ મેંગી આમ છે ને હરકું બેહાઈ આવું ને મિત્રો આમ જો ખાડા કેવા છે આમ જો. મિત્રો આપણે મેંગી ખાઈ લેવી ને પછી મળવી. મેંગી ખાઈ રાખો. બહુ ઠીક મિત્રો બહુ ઠગે. મિત્રો મેંગી આમ બની સરસ. તો મિત્રો મેંગી ખાઈ લઈને પછી મળવી. બરી ગઈ છે મિત્રો. મિત્રો આપણે હુઈ જાય પછી ઘર મેંગી ખાઈને છે શૈલેષભાઈ હુઈ જવું ને પછી મિત્રો આપણે 3 વાગે મળવાના છે. પાણી બાની પી લે. 3 વાગે મેંગી કોને નો ફાવે બાવરિયા માટે. આ ભાવો બાવરિયો હોય ને પવન આવતો હોય મિત્રો બીક લાગતી હોય તો કોને નો મેંગી સામે. મિત્રો મેંગી ખાઈ લીધી છે. આમ તો અવાજ કાંક આવતો આમ જો કેટલો સ્પીડમાં જો આમ જો ગાડીનો અવાજ આવે મિત્રો. થોડા બોલે જાઓ આવત તો નહીં ને ભાઈ. બંને ભાઈ. મિત્રો હવે પાણી બાની પી લઈને હુઈ જાય પછી મળીએ. તો મિત્રો આપણે હુઈ જાય છે. મિત્રો હવે આપણે ટેસ્ટ ટમેટાને ખાલી કરી ડેબો ભરાઈ ગયો છે મિત્રો. મેંગી એમ ખાઈ લઈને મજા આવી ગઈ. મજા આવી જઈને આપણે હવે હુઈ જવાના છે. સીધા મળવાનું છે કાન ભાઈ 3 વાગે. 3 વાગે આપણે મળશું મિત્રો. ને હવે 3 વાગે મળી પીવા રાખશું. જય મીન જય વાત. મિત્રો આપણે સરગબારનો નજારો બતાવીએ. તો મિત્રો આવું છે ને મિત્રો બીક લાગે છે ને હુઈ જાય એટલે કે ગોદરું લઈ લો. ગોદરું કાઢવા વાગી જાય પૂરા 2 વાગ્યાનું ઉપર ગોદરું મિત્રો તાપડું ચાલો ઓઢો 2 ની ઉપર થઈ ગયું મિત્રો. તાપડું ઓઢું ને એમ પવન આવે મિત્રો. 3:30 વાગી જશે મિત્રો. હું એકલો વાગે છે ને સુનિલભાઈ હુઈ જશે મિત્રો. એ મસરાય બહુ ખવડાવે મિત્રો. મારી તો બહુ ફાટે આમ જોવો કેવું અંદર આયલું કંઈ સડ્યો નહીં તો સારું હો. ઓલી બધું હુઈ જાય કે નહીં. જે આ રેડી છે મિત્રો. આપણી લાઇટ થોડી ડીમ પડી ગઈ છે મિત્રો. આપણે શું આમ મોટા આમ 2 વાર હોતા મિત્રો. મને જગાઈ ગયો ને 3:30 થઈ ગયા મિત્રો. તમને દેખાડી જો ઓહો ટાબડો બહુ મિત્રો મિત્રો. ચાલો જાઓ જલ્દી લાવો મીઠાડી મિત્રો. આમ જો યાટે શું છે હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. ને એવું ના જનાવરનો એટલો અવાજ આવે આમ જુઓ બત્તી થાય જુઓ. આ ભાઈ બત્તી થાય તમે દેખાડો મિત્રો લાઈટ કરી. હજી માના જાગી લે 3 વાગે જાગે મિત્રો. અત્યારે શું કામ હોય આમ જુઓ તમે જુઓ ખાલી જુઓ બંધ કરી દીધી મિત્રો. હવે આપણે મળવાના છીએ ડાયરેક્ટ 4 વાગે મિત્રો. ને ટીવી આપણે આમ જુઓ 4 વાગી જશે તો શૈલેષ સુઈ જશે મિત્રો. આપણે પાછળ વાગી ગયા મિત્રો. શૈલેષ સુઈ ગયા મિત્રો. મને મિત્રો બીક લાગે ફૂલ નાખો મિત્રો. 4 વાગી જશે મિત્રો. પેલી લાટ ઉપરલી દેખાડજો મિત્રો તમને એટલે તમારે બીક મિત્રો બીક લાગે એવું છે ને. મિત્રો સાદા ભગવાન ને દેખાતા છે તમને. 4 વાગી ગયા મિત્રો. 7:30 વાગવા આવી ગયા. તો મિત્રો મેંગી આપણે ખાધેલી પડીને હજી સારી સુધી સવારે ધોવાનું છે. એટલે કે હુતા છે મિત્રો. તો મિત્રો હવે આપણે કેવા મળશું 5 વાગ્યા ટુકડા મળશું મિત્રો. જય માતાજી. હુઈ જાય પાછા. તો મિત્રો 5 વાગી ગયા છે. તો 5 વાગી ગયા છે ને શૈલેષભાઈ હુતા છે મિત્રો. હું હુતો હતી મિત્રો. હું પછી વિડીયો ઉતરી લે હતો મિત્રો. 5 વાગી ગયા છે. 5 ની ઉપર થઈ ગયું મિત્રો. વાયરે થોડુંક શૈલેષભાઈ હુતા છે ને બહારનું થોડુંક નજારો બતાવી મિત્રો. 5 વાગ્યાનો નજારો જોવો તો જો મિત્રો આવું છે 5 વાગ્યાનું. 5 ની ઉપર થઈ ગયું મિત્રો અત્યારમાં. તો 5 વાગ્યાનો નજારો મિત્રો જોઈ લો મિત્રો. 5 વાગ્યાનો નજારો છે આ. 5-6 વાગવા આવી ગયા મિત્રો. હોવાઈ ગયું થોડુંક. તો મિત્રો આપણે હવે 6 વાગે મળવી. જય માતાજી. 6
શૈલેષભાઈ હજી હુતા છે અને હાથ વગવા આવી ગયા છે. જો લોકી છે શૈલેષભાઈ મિત્રો હવે ટાપરું ખેંચી છે એવી ટાપરું હોવે આપણે તો ઊંઘ નહીં આવી મિત્રો. શૈલેષભાઈને હાથ ઊંઘ આવી ગઈ છે. શૈલેષભાઈ જાગી ગયા અને મિત્રો મેંગી છે ઊંધીરા ખાઈ ગયા. જો મેંગીને કરે હાથ હોય ને આપણી ટપેલી તમને દેખાડી ખરી 6 વાગી જાય. શૈલેષભાઈ શની ઉપર થઈ ગયું. શૈલેષભાઈ મિત્રો જાગે છે તો આપણે હવે પીખવાનું છે અને યાઠેલું બતાવીશ મિત્રો. તો ઉપરનો નજારો બતાવી દઈએ કેવું છે. મિત્રો તો ઉપરનો નજારો જોવો, આવો નજારો આવે મિત્રો. ઝૂમ કરીને બતાવી દઈએ બધા લોકો. દેખાય મિત્રો હેઠે હાવા છે મિત્રો. ઉપરનો નજારો જો બોલલા હમણાં તો મિત્રો આપણે હવે વીખવું પડશે. તેમાં મળવી ઝૂંપડી આપણે છે એ વીખવાની છે મિત્રો. તો તેમાં મળી શૈલેષભાઈ હુતા છે મિત્રો. તો વાગી જશે તો શૈલેષભાઈ હુતા મિત્રો. આપણો સલાહ મિત્રો પૂરો થઈ જશે અને સલાહમાં તકલીફ બહુ પડી ને હતી. તકલીફ તો થોડી હારી પડી, તકલીફ બહુ ને પડી. તો મિત્રો હવે આપણે મળશું યાઠે બતાવીશું મિત્રો. હવે આપણે હાંડી સોરવું પડશે નહીં શૈલેષભાઈ. ગાગર છે એ યાઠે પાડી પડશે મિત્રો. અને જો યાઠે બહુ ઊંચું છે, એટલું ઊંચું છે મિત્રો. તો મિત્રો હવે આપણે સુલા બોલે યાઠું મેક દેવી પછી મળવી મિત્રો. યાઠેલો નજારો આપણે બતાવીશું મિત્રો. હવે પાણી ઘા કરશે જો શૈલેષભાઈ પાણી નહીં પીતા મિત્રો. હવાનો નજારો ટીટોળે બોલતા મિત્રો. પાણી ઘા કરે છે હવે જો મિત્રો જાય પાણી મિત્રો. આપણે ગાય ઘા કરી પીવા મળે ઘા કરે જો મિત્રો. જો ફૂટી ન ગઈ પેલી ઘા કરે છે જો મિત્રો. વાવ સરસ. હવે સોલો ઘા કરવાના સેવી સોલો ઘા કરે છે જો મિત્રો. વાવ સરસ સરસ મિત્રો. તરવાનું ટિયાર દેશી જુગાર મિત્રો. આપણો સિટી જવા જતો હાલ ચાટો વોટરપ્રૂફ છે મિત્રો. જાય ગાડલું ટાપડિયું તો લાવો આપણું ટાપડિયું. હા છે પડ્યું પકડ મિત્રો. આનસી બહુ જરૂર પડ્યો. ગમે એ બાવરિયા કાપાય ચેલેન્જ કરીએ ગમે એમાં કરો એટલે ઠીક મિત્રો. આવું બનાવી લેવાય તો તમારે દીકરી ન રહેવો. ગમે એવું કાપી નાખે જૂનું પકડ છે મિત્રો. એટલે ગમે એવું મિત્રો. ટાપડીઓ કા કરે છે ટાપડી આવી રીતે જોવા જાય મિત્રો. એક હલવાયા મિત્રો. હવે ગાડલું કા કરવાનું છે. હવે આપણે તૈયારી થાય છે. હવે ગાડલું હેઠું નાખવાનું છે. તમે જેમ સબસ્ક્રાઈબ કરશો એવા ચેલેન્જ કરશું ને ગાડલું મિત્રો તો હકલે છે. સબસ્ક્રાઈબ તમે પેલા વિડીયોમાં કર્યા આપણે બબલા એટલે આ વિડીયો અમે લાવા તરત તમને કેવો વિડીયો લાગો એ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું વિડીયો અમારે ભૂલ. હવે આપણે ગાડલાને ભેગું કરવાનું આવું હતું હાવ. તો ચાલો કાંઈ ડરી જ જાય આસાન થાય. તો ચેલેન્જ આપણે પૂરો કરી દીધો નહીં ચેલેન્જ. તો મિત્રો શૈલેષભાઈ હુતા હું બેઠા છે મિત્રો. શૈલેષભાઈ બેસી જાય છે મિત્રો. હંડી હકલાઈ ગયું છે મિત્રો. આવા ગોખા છે જો આવેલા નક્કી ને આ બધી લેતા 8:30 થઈ ગયા મિત્રો. સમજ રહ્યો. આની પછી 30 ચેલેન્જ વિડીયો લાવી એની માટે તમારે કેટલા 10 સબસ્ક્રાઈબર વધારવા પડશે. આવડી અઘરો ચેલેન્જ આવશે નકર પછી ટાંકામાં રહેવાનો ચેલેન્જ વિડીયો આવશે. ટાંકો આવે ને 1000 લીટર એમાં તો મિત્રો એટલ દેખા દઈએ. એટલું દેખાશું કેટલું ઓછું છે નહીં શૈલેષભાઈ મિત્રો. ગાડલું જવા દેશે જો હવે શો ભાઈ મિત્રો. બર એમ કરે તો મિત્રો બહુ વજન વાળું છે મિત્રો. મિત્રો આવું ગાડલું છે. એઠું જાય ફાટી ન જાય સારું. બહુ વજન વાળું મિત્રો. સડા ઉઠી બહુ કષ્ટી પડી.
કષ્ટી હમ આમ રો પડી એમાં મિત્રો ગાડલું બર કરે છે હેઠું નાખવા માટે જોવો મિત્રો જાય બેવા બરોબર જવા જશે એટલે ભાઈ એકલા ના જવા જો નથી આ જવા જશે એટલે હા જોવો મિત્રો ગાડલું આપણું જાય છે હલવાઈ ગયો છે મિત્રો મને તો સારી રીતે કરતા એમાં રો હલી તાપડિયા બે પકડ છે મિત્રો આગળ વીખવાનું છે હંડ્યા એટલે જવા દે છે મિત્રો ગાડલું જવા જશે એટલે ભાઈ બહુ ઊંચું છે મિત્રો જો તમે ખાલી સમજો મિત્રો બસમાં હલવાઈ ગયું છે તો મિત્રો આજનો વિડીયો પસંદ આવતો શૈલેષભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા વિડીયોમાં મળવી એ માટે જય હિન્દ જય ભારત મિત્રો આપણે આ વિડીયો વીખી નાખ્યો હવે આની પછી કઈ વિડીયો લાવી તમે કોમેન્ટ થોડાક કરતા રહેજો